નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ધરતીપુત્રો માટે આનંદના સમાચાર। તારીખ 15 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસે એવી હવામાન વિભાગની આગાહી। અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ। પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળતા કારની મોંઘવારીમાં સામાન્ય વર્ગની કમર તૂટી। છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરેરાશ 2 રૂપિયા વધ્યા। ભરૂચના કોલેજ રોડ પર કોન્સ્ટેબલ પર હુમલો કરનાર બોગસ પોલીસકર્મી સહિત 3 આરોપીની ધરપકડ। વાહન ચેકિંગ દરમિયાન કરાયો હતો હુમલો। ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા। ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા। 300 કિલોથી વધુ અખાદ્ય કેરી અને 3 કિલો પ્રતિબંધિત કાર્બાઇડ પાવડરનો નાશ કરાયો। ભરૂચ કલેક્ટરના નો હોકર ઝોનના જાહેરનામા બાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ નજીકના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ। શહેરના તમામ મુખ્ય માર્ગને અડીને કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે। સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચના સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ગ્રુપના સભ્યોએ ગીત, સંગીત અને નાટક રજૂ કરી સૌના દિલ જીતી લીધા। તારીખ 15મી જૂનથી ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસે તેવી આગાહી દેશના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આકરા ઉનાળા બાદ હવે ચોમાસાની ઘડીઓ ગણાવા લાગી છે। દેશના હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ વર્ષે ચોમાસું રાબેતા મુજબ શરૂ થશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના પગલે 29મી મેના રોજ કેરળમાં ચોમાસું બેસશે, જ્યારે 15 જૂનથી ગુજરાતમાં ચોમાસું શરૂ થશે। કાળઝાળ ગરમી બાદ સૌ કોઈ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે। ખાસ કરીને ધરતીપુત્રો માટે આ આનંદના સમાચાર કહી શકાય। પ્રી મોન્સૂન એક્ટિવિટીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તો સાથોસાથ 48 કલાકમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દરોડા પાડી 300 કિલો અખાદ્ય કેરીનો નાશ કરવામાં આવ્યો। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર AR વલવી સહિત અન્ય કર્મચારીઓની ટીમે ભરૂચ APMCમાં કેરીના જથ્થાબંધ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરતા દોડધામ મચી જવા પામી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં અખાદ્ય કેરીનું વેચાણ કરાતું હોવાની સાથે કેરીને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અને પ્રતિબંધિત એવા કાર્બાઇડનો પાવડર પણ મળી આવ્યો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 318 કિલો કેરીના જથ્થાનો નાશ કરવા સાથે 3 કિલો જેટલો કાર્બાઇડ પાવડર પણ જપ્ત કરી તેના પર પણ પાણી નાખી નાશ કરવામાં આવ્યો હતો। સાથે વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। APMC માર્કેટ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસર્સ સે આકસ્મિક તપાસ કરી કેરીને જે કાર્બાઇડ પાવડરથી પકાવવામાં આવે છે તેની આકસ્મિક તપાસ કરેલ। એ દરમિયાન જ્યાં જ્યાં કાર્બાઇડ પાવડરનો જથ્થો મળી આવ્યો છે એ જથ્થાનો નાશ કરાયો છે, તથા કેરીઓનો પણ નાશ કરવામાં આવેલ છે। અને APMC માર્કેટમાં જે વેપારી ભાઈઓ છે તેમને પણ કડક સૂચના આપી એજ્યુકેટ કરવામાં આવેલ છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળતા કારની મોંઘવારીમાં સામાન્ય વર્ગની કમર તૂટી છે। છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 2 રૂપિયાનો વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત અસમાનતા આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી અંતર્ગત તારીખ 16મી જૂન 2017થી પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નક્કી થઈ રહ્યા છે। ત્યારથી આજ દિન સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે, જેના પગલે ભરૂચમાં પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ 76.50 રૂપિયા તો ડીઝલનો ભાવ 73.60 રૂપિયા થઈ ગયો છે। ભરૂચમાં છેલ્લા 21 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવેલ વધારા પર નજર કરીએ તો તારીખ 1લી મે થી 13મી મે સુધી પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ 74.10 રૂપિયા હતો, જ્યારે ડીઝલનો ભાવ 70.97 પૈસા હતો। ત્યારબાદ તારીખ 14મી મેના રોજ પેટ્રોલનો ભાવ 74.30 રૂપિયા અને ડીઝલનો ભાવ 71.25 રૂપિયા થયો। આ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને આજે ભાવ 2 રૂપિયા વધીને પેટ્રોલ 76.5 રૂપિયે અને ડીઝલ 73.6 રૂપિયે વેચાઈ રહ્યું છે। પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે સામાન્ય વર્ગને મોટો ફટકો પડ્યો છે, ત્યારે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવને અંકુશમાં લાવવા માટે કોઈ પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। ડીઝલ પેટ્રોલના ભાવ વધ્યા કરે છે। હવે અમારી જે ગાડી ઉપરથી અમારી રોજી હોય, હવે એ અમારે રોજનું 20-30 કિલોમીટર ફરવાનું હોય, તો હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો અમારે કેવી રીતના ધંધો કરવાનો? શું માંગણી તમારી? ભાવનો કંઈ ડીઝલ પાણીનો ભાવ ઓછો કરતા હોય તો સારું રહે। પેટ્રોલના ડીઝલના જે ભાવ વધે છે એનાથી સામાન્ય વર્ગના માણસોને બહુ તકલીફ પડે છે, તો મારી સરકારને એવી અપીલ છે કે આ પેટ્રોલના ભાવમાં ઘટાડો થાય અને
જે ગરીબ વર્ગ છે એને ફાયદો થાય. રફલી 1 મહિનાની અંદર પેટ્રોલના જે ભાવ દિવસે ના વધે ને રાતે વધે ને રાતે ના વધે એવા દિવસે વધે એવા વધતા જતા છે. આટલી મોંઘવારીની અંદર જ્યારથી 500 ને 1000ની નોટ બંધ થઈ ત્યાર પછી જે ભાવ વધ્યા છે અને એની જે તંગી પડી છે, નોટોની તો તંગી પડેલી જ છે, સાથે સાથે હવે આ પેટ્રોલના ભાવ વધતા જાય છે. હવે આ મહિનાની અંદર જ તમારે રફલી 1 રૂપિયાને 68 પૈસા પેટ્રોલની અંદર અને 1.40 જેવા ડીઝલની અંદર ભાવ વધી ગયા. તો મોંઘવારીની અંદર જવું તો જવું ક્યાં માણસોએ. ભરૂચના કોલેજ રોડ ઉપર કોન્સ્ટેબલ પર હુમલો કરનાર બોગસ પોલીસકર્મી સહિત 3 આરોપીની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી. ભરૂચના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેશ ચૌધરી તારીખ 19મી મેની મધ્યરાત્રિએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે કોલેજ રોડ ઉપર 2 બાઇક સાથે ઉભેલા 4 શખ્સોની પૂછપરછ કરતા એક શખ્સે તેની ઓળખ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ હિતેશ મનહર ગોહિલ તરીકે આપી હતી. તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં જયેશના માથામાં કાચની બોટલ ફોડી નાસી ગયા હતા. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા હુમલોખોરો પૈકીના 3 આરોપીઓ સન્નીકુમાર મિસ્ત્રી, ચિંતન મિસ્ત્રી તેમજ ભાવેશ નટવર બારોટની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં સન્ની મિસ્ત્રીએ ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ હિતેશ તેનો મિત્ર થતો હોય તેનું નામ વટાવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન કોન્સ્ટેબલે તેઓને અટકાવ્યા બાદ પોલીસ તરીકેની ઓળખ આપી હોવા છતાં તેઓનું ચેકિંગ કરતા હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. તારીખ 19/5ના રોજ પોલીસ કર્મચારી પર હુમલાનો એક બનાવ બનવા પામે, જે અનુસંધાને સી ડિવિઝન પોલીસ ખાતે ગુનો રજીસ્ટર થયેલ છે. તપાસના કામે ગઈકાલ તારીખ 20ના રોજ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલ છે. એક આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. એમને પણ ટૂંક સમયમાં પોલીસ ધરપકડ કરશે. આ બાબતે જે ગુનો રજીસ્ટર થયેલો છે એમાં એક 307નો પણ ઉમેરો કરવામાં આવેલ છે અને વધુ તપાસ પોલીસ ઊંડાણપૂર્વક કરી રહી છે. ભરૂચ કલેક્ટરનો હોકર્સ ઝોનના જાહેરનામા બાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ નજીકના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. વિકસતા જતા ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. શહેરના મુખ્ય માર્ગોને અડીને કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે મોટા ભાગના માર્ગો ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જેના પગલે ભરૂચ કલેક્ટર રવિકુમાર અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ મુખ્ય માર્ગની આસપાસનો નો હોકર્સ ઝોન તરીકેનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચ નગર સેવા સદન દ્વારા મુખ્ય માર્ગને અડીને કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજ રોજ સ્ટેશન રોડથી 5 બત્તી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા. સ્ટેશન રોડ નજીક દબાણો હટાવવા સમયે લારી ધારકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. અત્રે મહત્વપૂર્ણ છે કે આ કામગીરી બાદ ફરીથી મુખ્ય માર્ગને અડીને દબાણો ઊભા ન થાય તેનું ધ્યાન પણ નગરપાલિકા રાખે તે અત્યંત જરૂરી છે. સાહેબ મેં અંદર સાઈડ પર લઈને એકદમ કોઈને ટ્રાફિકને અડચણરૂપ નથી અને સાઈડ પર એકદમ બિલકુલ ધંધો કરું છું. આજે 35 વર્ષથી હું ધંધો કરું છું. મ્યુનિસિપાલિટી દરેક સાહેબોને ખબર છે અને આજે આવ્યા સાહેબો તો કે ફટાફટ હટાવી લો નહીં કે તમારું લઈ જવામાં આવશે. કલેક્ટર સાહેબનો હુકમ છે એવું કહીને તો મેં મારી લારી લઈને એમ ગયો હોય બાજુ તો પેલા પટાવાળા નામ ભાગી કરતા હતા એની અંદર મારો ભાગ્ય થઈ ગયો. मैं रांधेली हूँ, मेरी लड़िया भाड़े से देती हूँ मैं, और धक्का मार मार के लड़िया ले गए तो हटाने का भी मेरे को किया नहीं कि हटा लो ना. हम कहते कि अभी हटा लेते तो अभी धक्का मार मार के लड़िया ले गए. સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ ભરૂચના સ્થાપના દિવસની ગીત, સંગીત અને નાટક રજૂ કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ભરૂચના સંસ્કાર ભારતી હોલમાં રવિવાર તારીખ 20મી મેની સાંજ સિનિયર સિટીઝન ગ્રુપે યાદગાર બનાવી. ગ્રુપના પ્રમુખ પુષ્પાબહેન પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને હળવા ફૂલ બનાવ્યા. અભી તો મેં જવાન હુંનો સંદેશ આપતા મનોરંજન કાર્યક્રમની કૃતિ પસંદગી, પાત્ર પસંદગી, રિહર્સલ અને અંતે રજૂઆત પાછળ સભ્યોએ જે જહેમત ઉઠાવી છે એનું દર્શન કૃતિઓમાં નિહાળવા મળ્યું. વાસંતીબહેન દિવાનજી અને સાધનાબેન દેસાઈએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું. ગીત, સંગીત અને નાટકના પ્રસ્તુત છે કેટલાક અંશો. ये किस तरह से आप मुझे याद आ रहे हो, यूं देखकर मुस्कुरा रहे हो. तुम्हें याद करूं तो लगता है, तुम्हें याद करूं तो लगता है कि सामने खड़े होके सींग हिला रहे हो. તમે ભણી જાઓ છો, તમે એમની સેવા કરવા અહીંયા રહેશો ને એવું પપ્પા ભાઈ
ધ્યાન રાખવા માટે તો હું અહીંયા રોકાવાનો જ છું. જો તમારે રોકાવાની જરૂર નથી. હું મારી પત્નીને કહેતો આવ્યો છું કે તે માલ સામાન ભરી અને જમી રાતને કાઢી લઈને મને આપી જશે. મને તો મજા પડશે. મારા પપ્પા અહીંયા, મારી બેન અહીંયા અને મારી મમ્મી આવશે. બધું મારે ત્યાં હમણાં મારી મોગીની વાફ આવી સમજો. અરે વાહ મારા લાલ, મારી માં, મારા બાપુજી, મારી મીઠી બેના બધા મારા ભેગા. મીઠી બેના બધા મારા ભેગા. અરે આ તો મારું ઘર છે કે ધર્મશાળા? હું તો ત્રાસી ગયો. આવી હવે વર્ષાની મમ્મી આવી. એ આવી આ મોગીની માં આવી. અરે મારે તો બે આપો તો બીજી આવી. બરોબર સાચવજો હો કે મામા તરફથી તમને અને ભાણીને મકાન ભેટ. હાજી આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમે જુજો છો કેમ? માસ્ટર આવે કે નહીં? એ ના નથી આવ્યા. એ હું આવ્યો. અરે સચી નથી બોલાવતા. એ તો માસ્ટરને બોલાવે છે. કેમ છો મામા? આપણે ઘરમાં. પણ મને તમારી ઓળખાણ ના પડી ભાઈ. મામા, એ તો અમારા પડોશી પેલા પ્રેમશંકર માસ્ટર છે. પેલા ચંપાના વર. હા, શું કર્યું? શું કહ્યું તે? સંભળાયું નહીં? જુઓ માસ્ટર, તમે હમણાં સીધા તમારે ઘેર જાઓ. ચંપાબેન તમારા પર ખૂબ ચીડાયેલા છે. નહીં તો તમારી ધૂળ કાઢી નાખશે. 5 કલાક માટે પણ ઘરે તો જઈ જાઓ. બાવાજી બોલતા વિચારા કરો. એ ચીની મકાવું સાથે તો હું 4 કલાક વિનારો નરો અંગે જગોલાઈ ગયેલો છે. એને હું મારવા કરું. બાવાજી તમારી અક્કલ કાં ચડવા દે છે. બસ સિલ્લુ, હવે ત્યાં બહુ પાસ જવા માંડ્યું. જો અમે એકલજીને પ્રોમિસ કરી દીધું એટલે એક તારો વાંચીરો થશે. એમાં કોઈ નિંદક થશે નહીં. હાંસોડ તાલુકાના ધમરાળ ગામે ભત્રીજાના લગ્નમાં કાકાને માઠું લાગી આવતા અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર હાંસોડ તાલુકાના ધમરાળ ગામે રહેતા 56 વર્ષીય છના રાઠોડની ભત્રીજીના લગ્ન હોય. લગ્ન પ્રસંગ દરમિયાન કાકાને જોઈ બાબતે માઠું લાગી આવ્યું હતું, જેમાં તેઓએ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. જેઓને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે પ્રથમ હાંસોડની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવની તપાસ હાંસોડ પોલીસ ચલાવી રહી છે. પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની આજ રોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ટેકનોલોજી ક્રાંતિના પ્રણેતા અને ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની આજે 27મી પુણ્યતિથિ, જે નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજીવ ગાંધીને યાદ કરીને તેઓને શ્રદ્ધાસુમન પાઠવાયા હતા. વાલિયાના ભિલોડ ગામ પાસે રાહદારીને મોટરસાયકલ ચાલકે અડફટે લેતા તેનું ગંભીર ઈજાઓના પગલે કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડા ગામના ટાંકી ફળિયામાં રહેતા 80 વર્ષીય મોતીભાઈ ગોમાન વસાવા ગત રોજ રાત્રે ભિલોડ ગામના પાટિયાથી થોડે દૂર વણાક પાસે ઊભા હતા તે વેળાએ પૂરપાટ ઝડપે ધસી આવેલ બાઇક નંબર GJ19Q3152ના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું. જ્યારે મોટરસાયકલ પર સવાર 2 ઈસમોને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. બનાવ અંગે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. વાલિયા પોલીસે 14 પશુ ભરેલ ટ્રકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારાના જમાદાર ફળિયામાં રહેતો દિલબર ઇબ્રાહિમ ફકીર અને અકરમભાઈ નાથુભાઈ મુલતાની તેમજ ઝાકીર હનીફ રહેમાન ટ્રક નંબર GJ9Y9774 માં ગેરકાયદેસર રીતે 14 જેટલી ભેંસો ભરી બાલોદથી માલેગાંવ જઈ રહ્યા હતા। તે દરમિયાન વાલિયાના સીતારામ હોસ્પિટલ પાસે વાલિયા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે વેળા પોલીસને શંકા જતા ટ્રકમાં તલાશી લેતા વાહનમાં હલનચલન નહીં કરી શકે તેવી રીતે 14 જેટલી ખીચોખીચ ભરેલી ભેંસોને બાંધી રાખી હોવાનું બહાર આવતા પોલીસે ટ્રક ચાલક અને અન્ય 2 ઈસમો સામે ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી પશુઓને મુક્ત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાયત્રી પરિવાર અને ગાયત્રી શક્તિપીઠ દ્વારા શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથા નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। સોમવારથી ભરૂચ શહેરમાં આવેલ શક્તિનાથ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પરિવાર ભરૂચ અને ગાયત્રી શક્તિપીઠ દ્વારા શ્રીમદ પ્રજ્ઞાપુરાણ કથાનો રાત્રે 8 કલાકથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સદર શોભાયાત્રા મુક્તિનગર સ્થિત ગાયત્રી શક્તિપીઠથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી કથા સ્થળે પહોંચી હતી। ઝઘડિયાના તલોદરા ગામના સરપંચના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ। રવિવારના રોજ ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ છગનભાઈ વસાવાના જન્મદિવસના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। સદર રક્તદાન શિબિરનું રેડક્રોસ બ્લડ બેંકના ડોક્ટર જે ખીલવાણીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની સૌ હેપીનેસ ફાઉન્ડેશન સંસ્થા અને દહેજની LPG પેટ્રોનેટ ફાઉન્ડેશન દ્વારા લખીગામ ખાતે સ્ટાર્ટઅપ વિલેજનું આયોજન કરાયું। ભરૂચની સૌ હેપીનેસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગ્રામીણ યુવા ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ યુવા તેમજ મહિલાઓને તેમના જ ગામમાં નાના ઉદ્યોગો ચાલુ કરવા માટે પ્રેરણા તેમજ માર્ગદર્શન આપવાનો હતો, જેના થકી ગામના યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરી શકાય। કાર્યક્રમનું ઉદ્ઘાટન LNG પેટ્રોનેટ ફાઉન્ડેશનના ડિરેક્ટર SB સિંહ અને CSR ઓફિસર સુમિત થેસિયા, સૌ હેપીનેસના ફાઉન્ડેશનના સંસ્થાના સ્થાપક નીતિન ટેલર તેમજ લખીગામ પંચાયતના સભ્ય તેમજ ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ધરતીપુત્રો માટે આનંદના સમાચાર। તારીખ 15 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસે એવી હવામાન વિભાગની આગાહી। અરબી સમુદ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ। પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળતા કારની મોંઘવારીમાં સામાન્ય વર્ગની કમર તૂટી। છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરેરાશ 2 રૂપિયા વધ્યા। ભરૂચના કોલેજ રોડ પર કોન્સ્ટેબલ પર હુમલો કરનાર બોગસ પોલીસકર્મી સહિત 3 આરોપીની ધરપકડ। વાહન ચેકિંગ દરમિયાન કરાયો હતો હુમલો। ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા। ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા। 300 કિલોથી વધુ અખાદ્ય કેરી અને 3 કિલો પ્રતિબંધિત કાર્બાઇડ પાવડરનો નાશ કરાયો। ભરૂચ કલેક્ટરના નો હોકર ઝોનના જાહેરનામા બાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ નજીકના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ। શહેરના તમામ મુખ્ય માર્ગને અડીને કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે। સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચના સ્થાપના દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ગ્રુપના સભ્યોએ ગીત, સંગીત અને નાટક રજૂ કરી સૌના દિલ જીતી લીધા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।